નમસ્કાર ધોરણ 6 ના વિદ્યાર્થી મિત્રો, આજે સ્વાધ્યાય 4.1 ની આપણે ચર્ચા કરીશું. એમાં પુસ્તક કાઢો તમારું. એમાં આપણે પ્રશ્ન 3 જોઈશું. બરાબર? તો આ એક આકૃતિ આપેલી છે. બરાબર? ધ્યાનથી જુઓ. આ એક રેખા છે. એની ઉપર બિંદુ A, B, D અને E છે. બિંદુ B માંથી એક બીજી રેખા પસાર થાય છે, CO, અને ઈ માંથી આ એક રેખા પસાર થાય છે. બરોબર? હવે આ આકૃતિના આધારે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નના જવાબ આપવાના છે કે ઈ બિંદુને સમાવતી રેખાઓ કઈ? આ બિંદુ ઈ જે ખરું એને સમાવતી રેખાઓ કઈ આવે? તો કાઢ્યું સ્વાધ્યાય 4.1. બરોબર? અને અહીંયા F બિંદુ લેવાનું. કઈ બિંદુ છે? F. હવે બિંદુ ઈ ને સમાવતી એટલે ઈ માંથી પસાર થતી રેખાઓ કઈ એ લખવાનું. બિંદુ ઈ માંથી તો અહીંયા એક રેખા પસાર થાય, તો આ રેખાનું નામ શું? તો આ રેખાનું નામ લખવું હોય તમારે તો આ બે બિંદુઓની મદદથી બતાવી શકો. બરાબર? તો જવાબમાં અહીંયા જુઓ, જવાબમાં પહેલી રેખાનું નામ શું લખવાનું? તો રેખા EF. રેખા EF પહેલી રેખાનું. બીજી રેખાનું નામ શું લખવાનું? તો રેખા AE. શું આવશે? રેખા AE. આ રેખા E બિંદુમાંથી પસાર થાય છે એટલે રેખા E લખી શકો. ધારો કે કોઈ વિદ્યાર્થી એમ કે મારે D લખવું છે તો રેખા D પણ લખી શકે. ખ્યાલ આવ્યો? બરાબર? બે બિંદુઓ દ્વારા તમે આ રેખાને રજૂ કરી શકો. એનું નામકરણ તો રેખા D કહેવાય, રેખા B કહેવાય, રેખા A કહેવાય. એમાંથી કોઈ બી એક જ નામ લખવાનું. બધા નામ લખવાની જરૂર નથી. તો આ રેખા E. બરાબર? કમ્પ્લીટ. હવે બીજો પ્રશ્ન આવ્યો. એ બિંદુમાંથી પસાર થતી રેખા કઈ છે? તો આકૃતિમાં જુઓ. એ બિંદુમાંથી પસાર થતી કોઈ રેખા છે? આ એ બિંદુમાંથી તો યસ, આ એક રેખા છે એ બિંદુમાંથી પસાર થતી. ખ્યાલ આવ્યો? આ રેખા ઉપર બિંદુ એ આપેલું છે એટલે બિંદુ A માંથી પસાર થતી રેખા AE આવશે. કઈ આવશે? AE જવાબમાં. યાદ રાખજો, રેખા AE. આ જવાબ લખ્યો, રેખા AE. બરાબર? તો આ રેખા AE બિંદુ A માંથી પસાર થાય છે. હવે O બિંદુ જેમાં હોય, જેમાં છે તે રેખાનું નામ લખો. તો આ O બિંદુ કઈ રેખા ઉપર છે? આ રેખા ઉપર. દેખાય છે? O બિંદુ વિદ્યાર્થી મિત્રો, O બિંદુ આ કઈ રેખા ઉપર છે? આ રેખા ઉપર. હવે આ રેખાનું નામ લખવું હોય તો જુદી જુદી બે રીતે લખી શકાય. એક રેખા CBA કહેવાય. ખ્યાલ આવ્યો? અને રેખા OBA કહેવાય. તમે જે નામ લખવાય. તો અહીંયા જવાબમાં રેખા CB અથવા તો શું આવે? રેખા OB. રેખા OB. યાદ રહ્યું? હવે એકબીજીને છેદતી હોય તેવી રેખાઓની બે જોડ લખો. શું? એકબીજીને છેદતી હોય તેવી રેખાઓની બે જોડ લખો. તો આપણે બે જોડ લખવાની છે એકબીજીને છેદતી. બરાબર? તો અહીંયા હું ભૂસી કાઢું છું આ જવાબો અને ઉપર લખું જવાબ એટલે તમને ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો. બરાબર? અહીંયા જુઓ આપણો પ્રશ્ન, એકબીજીને છેદતી હોય તેવી બે જોડ. છેદતી હોય તેવી રેખાની બે જોડ લખો. ખ્યાલ આવ્યો? કમ્પ્લીટ. તો એકબીજીને છેદતી હોય તેવી રેખાની કેટલી જોડ લખવાની? બે. તો ચલો પહેલી જોડમાં તો એક આ રેખા અને એક આ રેખા છેદે છે. આ રેખાનું નામ શું લખી દઉં આપણે? રેખા AE કહેવાય. બરાબર? અથવા તો રેખા ABA કહેવાય. તો આ રેખાનું નામ આપણે AB આપીએ છીએ અને આ રેખાનું નામ CB. તો રેખા AB અને રેખા CB બંને એકબીજીને છેદે છે. બરાબર? કયા બિંદુમાં? તો આ બંને રેખા ઉપર કયું બિંદુ આવ્યું? B. એટલે B બિંદુમાં.
ખ્યાલ આવ્યો? ચલો બીજી જોડ લખો. કઈ જોડ? બીજી. તો આ રેખા અને આ રેખા ઈ બિંદુમાં છેદે છે એટલે ઈ બિંદુ બંને રેખા ઉપર આવે તો આ રેખાનું નામ આપણે DE આપીએ. અહીંયા D અને E થી આ રેખાનું નામ DE આપ્યું અને આ રેખાનું નામ EF. તો રેખા DE અને રેખા EF બરાબર બંને એકબીજીને શું કરે છે? છેદે છે. તો અહીંયા આ બે જોડ તમે બતાવી દીધી. જોડની અંદર બે રેખાઓ લખવાની વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવે? તો આપણો આ ત્રીજો પ્રશ્ન અહીંયા આપણે પૂરો કરીએ છીએ. ખ્યાલ આવે? હવે ચોથા પ્રશ્નની વાત કરીએ. ધ્યાન આપજો. તો ચોથો પ્રશ્ન શું કહે છે કે કેટલી રેખાઓ પસાર થાય એક બિંદુમાંથી અને બે બિંદુમાંથી? ધારો કે આ એક બિંદુ છે તો એમાંથી કેટલી રેખાઓ પસાર કરી શકો? તો અસંખ્ય. એક જ બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. ધારો કે આ પહેલી રેખા L1, આ બીજી રેખા L2, અહીંયા ધ્યાન આપજો, આ ત્રીજી રેખા L3, આ ચોથી રેખા L4, આ પાંચમી રેખા L5. તો આવી અસંખ્ય રેખાઓ આપણે વિદ્યાર્થી મિત્રો સરળતાથી પસાર કરી શકીએ એક બિંદુમાંથી. ખ્યાલ આવે? તો આ એક જ બિંદુમાંથી પસાર થતી રેખાઓ કેવી છે? અસંખ્ય. ખ્યાલ આવે? એક જ બિંદુમાંથી પસાર થતી રેખાઓ અસંખ્ય હોય અને બે બિંદુ લો. ધારો કે તમે ધારો કે અહીંયા A અને B બિંદુ લીધું તો આમાંથી કેટલી રેખાઓ પસાર કરી શકો? આ બંને બિંદુમાંથી તો એક અને માત્ર એક જ. જુઓ આમાંથી આ એક રેખા AB પસાર થઈ. હવે ધારો કે કોઈ વિદ્યાર્થી એમ કે સાહેબ આમ લો, આ રીતે ઊભા બે બિંદુ, તો આ બે બિંદુમાંથી કેટલી રેખા પસાર કરી શકો? તો એક અને માત્ર એક જ. બરાબર? તો આપણે લખી શકીએ કે બે ભિન્ન બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. ખ્યાલ આવે? કમ્પ્લીટ. તો આ પ્રશ્નનો જવાબ, ચોથા પ્રશ્નનો જવાબ આ રીતે લખીશું વિદ્યાર્થી મિત્રો. તમારે યાદ રાખવાનું છે. હવે આપણે પાંચમા પ્રશ્ન તરફ જઈએ. જો આ દોરેલી જ છે બરોબર? અહીંયા ધ્યાન આપજો. તો પાંચમા પ્રશ્નમાં શું છે? અનુરૂપ આકૃતિ દોરો. બરોબર? જુઓ અહીંયા અનુરૂપ કાચી આકૃતિ દોરો વિદ્યાર્થી મિત્રો. બરોબર? તો બિંદુ P રેખાખંડ AB ઉપર છે. પહેલી આકૃતિ અહીંયા મેં લખેલા છે જવાબો પણ ફરીથી લખું છું એટલે તમને ખ્યાલ આવે. બિંદુ P રેખાખંડ AB ઉપર છે. બરાબર? એટલે તમારે શું દોરવાનું? પહેલા રેખાખંડ AB. તો આ રેખાખંડ A, અહીંયા નામ A આપો, અહીંયા B, છેડા ઉપર નામ આપવાનું. એની ઉપર P બિંદુ છે. બરાબર? એટલે P બિંદુ આની ઉપર મૂકવાનું. ખ્યાલ આવ્યો? તો આપણો જવાબ થઈ ગયો. આ જવાબ કહેવાય. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. ચલો બીજો પ્રશ્ન લઈએ. આમાં જો શું કહે છે કે રેખા XY અને રેખા PQ M બિંદુએ છેદે છે. રેખા XY અને રેખા PQ કયા બિંદુએ? M બિંદુએ છેદે છે. બરાબર? આ બંને રેખાઓ રેખા XY અને રેખા PQ બંને M બિંદુએ છેદે છે. તો પહેલા બંને છેદતી રેખાઓ દોરો. આ એક રેખા XY બરાબર અને બીજી રેખા આ રેખાને છેદે છે એટલે આ બીજી રેખા દોરી, એનું નામ આપ્યું PQ. આવો સંકેત હોય તો રેખા દોરવાની આ રીતે બે બાજુ તીર મારવાના. હવે બંને એકબીજીને ક્યાં છેદે છે? તો આ જે બિંદુ છે એ છેદ બિંદુ છે તો એનું નામ શું આપો? M. તો આ બંને રેખાઓ M બિંદુએ વિદ્યાર્થી મિત્રો છેદે છે. ખ્યાલ આવ્યો? સમજ પડી? તો આ
બીજો પ્રશ્ન પણ આપણે પૂરો કર્યો. હવે આપણે ત્રીજા પ્રશ્ન ઉપર જઈએ. ધ્યાન આપજો. એમાં રેખા L પર E અને F બિંદુ છે, બરાબર, પણ D નથી. રેખા L પર E અને F છે. જુઓ શબ્દ, રેખા L પર E અને F બિંદુ છે, પણ બિંદુ D નથી, બરાબર. રેખા L ઉપર E અને F છે, E અને F બિંદુ, પણ બિંદુ D નથી. તો તમારે રેખા L દોરવાની આ રીતે. આ રેખા, એનું નામ L આપવાનું. ખ્યાલ આવ્યો? હવે આની ઉપર કયા બિંદુ છે? E અને F, આ બે બિંદુ લખે. હવે D બિંદુ આની ઉપર લેવાનું નથી, અહીં નથી શબ્દ લખેલો છે, જુઓ. તો અહીંયા આ બિંદુ D લખી દીધું. ખ્યાલ આવ્યો? કમ્પ્લીટ. હવે એના પછીનો પ્રશ્ન જુઓ કે રેખા OP અને રેખા OQ, રેખા OP અને રેખા OQ, બરાબર, બિંદુ O માં મળે છે. બિંદુ O માં મળે છે, બરાબર, બંને રેખાઓ. તો આ એક રેખા દોરી અને આ એક બીજી રેખા દોરી, બરાબર. આ બંને રેખાઓ કયા બિંદુમાં? O બિંદુમાં મળે છે. એટલે બંને રેખાઓ O બિંદુમાં છેદે છે. અહીંયા તો રેખાનું નામ જોઈને ખબર પડી જાય કે O બિંદુ, જુઓ આ રેખા ઉપર O બિંદુ છે અને આ રેખા ઉપર O બિંદુ છે. એટલે O બિંદુ બંને રેખા ઉપર આવે. એટલે અહીંયા તમારે O લખવું પડે. જુઓ આ રેખા ઉપર O બિંદુ આવી ગયું અને આ રેખા ઉપર O બિંદુ આવ્યું. હવે બે રેખાઓના નામ લખો. તો આ રેખાનું નામ OP, એટલે અહીંયા P નામ આપો. આ રેખાનું નામ OQ, એટલે અહીંયા Q નામ આપો. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણો પાંચમો પ્રશ્ન પણ આપણે સરળતાથી પૂરો કર્યો. હવે છઠ્ઠો પ્રશ્ન, એમાં આકૃતિ ઉપરથી ખરા ખોટા લખવાના છે વિદ્યાર્થી મિત્રો. આવી એક આકૃતિ છે, ધ્યાન આપજો. અહીંયા હું દોરું જ છું. આ Q, M, O, N અને P, બરાબર. હવે ખરા ખોટા તમારે વિચારતા જવાનું છે મારી સાથે. તો આપણું આ સ્વાધ્યાય 4.1 આપણે અહીંયા પૂરું કરીશું, બરાબર. આ પ્રશ્ન પૂરો થાય પછી. હવે જુઓ, પહેલો પ્રશ્ન છે 11 છે, સાચા ખોટા. Q, M, O, N, P. Q બિંદુ, M બિંદુ, O, N અને P, આ બધા બિંદુઓ રેખા MN ઉપર છે. રેખા MN ઉપર છે. હવે આ રેખાનું નામ શું વિદ્યાર્થી મિત્રો? તો કોઈ પણ બે અક્ષર લઈ તમે આ રેખાનું નામકરણ કરી શકો. કોઈ પણ બે અક્ષર. રેખા QM એ કહી શકો આને, રેખા MO પણ કહી શકીએ, રેખા ON પણ કહી શકીએ અને રેખા NP પણ કહી શકીએ અને રેખા MN પણ કહી શકીએ. તો આ રેખા MN ઉપર કયા બિંદુ છે? Q, M, O, N અને P, બધા બિંદુઓ રેખા MN ઉપર છે. સાચું આવે. ખ્યાલ આવ્યો? ચલો બીજું, M, O અને N એ રેખાખંડ MN ઉપર છે. જુઓ બીજો પ્રશ્ન. હવે રેખાખંડ MN એટલે કેટલો વિસ્તાર? તો આ બિંદુ M, આ બિંદુ B, આ N, આ બિંદુ M, આ બિંદુ N અને એની વચ્ચેનો વિસ્તાર, આ વિસ્તાર, બરાબર. રેખાખંડ MN માં કયા કયા બિંદુ આવે? બિંદુ M આવે, બિંદુ N આવે છેડા ઉપરના, અને આ વચ્ચેના બધા બિંદુઓ આ રેખાખંડ MN ના બિંદુઓ કહેવાય. તો અહીંયા M બિંદુ તો સભ્ય છે રેખાખંડ MN નો, N બિંદુ પણ સભ્ય છે રેખાખંડ MN નો અને O બિંદુ પણ આવી જાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ પણ સાચું આવે. ચલો ત્રીજો, M અને N એ રેખાખંડ MN ના અંત્ય બિંદુ છે. M અને N રેખાખંડ MN ના અંત્ય બિંદુ છે.
તો શું આવે? m અને n રેખાખંડ mn ના અંત્ય બિંદુ. તો આ રેખાખંડ mn લીધો. અહીંયા ધ્યાન આપજો. આ રેખાખંડ mn. તો એના અંત્ય બિંદુ કયા? તો આ m અને n. એના અંત્ય બિંદુ આવે. ખ્યાલ આવ્યો? છેડા ઉપરના આ રેખાખંડ mn છે. જુઓ શબ્દ. આ રેખાખંડ mn એટલે મર્યાદિત ભાગ લેવાનો. તો m અને n સુધીનો ભાગ લેવાનો. આટલો ભાગ. ખ્યાલ આવ્યો? તો છેડા ઉપર કયા બિંદુ છે? m અને n. તો આ પણ સાચું આવે. ખ્યાલ આવ્યો? ચલો ચોથું. o અને n. o અને n રેખાખંડ OP ના અંત્ય બિંદુ છે. અંત્ય બિંદુ છે. હવે આકૃતિ જુઓ. રેખાખંડ OP કાઢો. તા O અને P. તો આ રેખાખંડ OP માં O બિંદુ આવે, P બિંદુ આવે ને એની વચ્ચેના બિંદુ આવે. આ રેખાખંડ OP લો તો વિદ્યાર્થી મિત્રો O આવે, બિંદુ P આવે ને એની વચ્ચેના બિંદુઓ આવે. તો અહીંયા O અને N. તો O અને N એ આ રેખાખંડ OP ના અંત્ય બિંદુ કહેવાય નહીં. રેખાખંડ OP ના અંત્ય બિંદુ કયું? તો બિંદુ O અને P. આ બે અંત્ય બિંદુ કહેવાય. આ તો વચ્ચેનું બિંદુ છે. ખ્યાલ આવ્યો? એટલે ખોટું આવે. સમજ પડી? હવે M એ રેખાખંડ OQ નું એક અંત્ય બિંદુ છે. નું એક અંત્ય બિંદુ છે. M એ આ M બિંદુ એ રેખાખંડ OQ નું આ O થી Q. જો આ M બિંદુ એ રેખાખંડ OQ નો અંત્ય બિંદુ છે. તો રેખાખંડ OQ ના અંત્ય બિંદુ કયા? તમને ખબર પડી જાય નામ ઉપરથી કે આ રેખાખંડ OQ. તો એના અંત્ય બિંદુ O અને Q આવે. અહીંયા કોઈ જગ્યાએ M લખેલું છે? ના. એટલે વિધાન કેવું આવે? ખોટું આવે. બરોબર? ચલો પછી કયું આયા? M એ રેખાખંડ QP ઉપરનો કિરણ QP ઉપરનો બિંદુ છે. M એ કિરણ QP ઉપરનું બિંદુ છે. ખ્યાલ આવ્યો? છઠ્ઠો પ્રશ્ન. A B C D E F. F પ્રશ્ન આયા. બરોબર? કમ્પ્લીટ. M એ રેખાખંડ QP પરનું બિંદુ છે. આ રેખાખંડ ક્યાં? કિરણ. હવે કિરણ QP એટલે શું? તો જુઓ આ કિરણ QP અહીંથી Q થી શરૂ કરવાનું. Q એ ઉદ્ભવ બિંદુ છે. તો આ કિરણ Q બિંદુમાંથી નીકળે છે. આ ભાગ બંધ કરી દીધો. Q બિંદુમાંથી નીકળે છે, P તરફ જાય છે. તો આ બધા એના ઘટકો કહેવાય. ઘટકો એટલે સભ્યો. કિરણ QP ના સભ્યો કયા? તો બિંદુ Q આવે, M આવે, બિંદુ O આવે, N આવે, બિંદુ P આવે અને બધા આવે આ તરફના, જમણી તરફના. બરોબર? તો અહીંયા M એ આ M બિંદુ એ કિરણ QP ઉપર આવી જાય છે. ખ્યાલ આવ્યો? કમ્પ્લીટ કે ના ખબર પડી? M એ કિરણ QP ઉપરનું બિંદુ છે. તો સાચું આવે. બરોબર? આ કયો પ્રશ્ન છે? સાતમો છે લગભગ. હું ધારું છું ત્યાં સુધી. બરોબર? છઠ્ઠો પ્રશ્ન રહી ગયો. ના ના છઠ્ઠો છે. સાચું આવે. ખ્યાલ આવ્યો? કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે બીજા પ્રશ્નની આગળ ચર્ચા કરીએ. ધ્યાન આપજો. જુઓ OP એ કિરણ QP થી ભિન્ન છે. કિરણ OP એ કિરણ QP થી ભિન્ન છે. ચલો આનું સાચું ખોટું વિચારો. બરાબર? પછી કિરણ OP બીજો છે. કિરણ OP એ કિરણ OM એ સમાન છે.
પ્રશ્નો આપણે વિચારીએ વિદ્યાર્થી મિત્રો. તો આકૃતિમાં જુઓ કિરણ ઓપી દેખ્યું તમે કિરણ ઓપી એટલે આટલાથી આટલો ભાગ આ ભાગ બંધ કરી દીધો. જો આ કિરણ ઓપી દેખાયું તમને આકૃતિમાં ખ્યાલ આવ્યો. તો O બિંદુ N બિંદુ P બિંદુ અને P તરફના બધા બિંદુ કિરણ OP માં આવે. હવે કિરણ QP એટલે આ Q બિંદુ P બિંદુ અને વચ્ચેના બધા બિંદુ અને P તરફના બધા બિંદુ આવે. બરાબર યાદ રહે. તો અહીંયા આ બંને ભિન્ન કિરણો છે એવું કહેવા માંગે છે. તો હા ભિન્ન કિરણો છે કારણ કે બંનેના ઉદ્ભવ બિંદુ કેવા છે अलग अलग. આનો ઉદ્ભવ બિંદુ કયો આવે કિરણ QP. તો એનો ઉદ્ભવ બિંદુ આ કિરણ કયા બિંદુમાંથી નીકળ્યું Q બિંદુમાંથી. બરાબર. અને કિરણ OP તો જુઓ કયા બિંદુમાંથી નીકળ્યું O બિંદુમાંથી. દેખાય છે ને. તો બંનેના ઉદ્ભવ બિંદુ જુદા છે એટલે ભિન્ન કિરણો છે સાચું આવે. ખ્યાલ આવ્યો. હવે અહીંયા જુઓ કિરણ OP એ કિરણ OM ને સમાન છે. કિરણ OP એટલે આ OP અને કિરણ OM એટલે આ ભાગ આ બાજુનો ભાગ કિરણ OM એટલે O બિંદુ M બિંદુ ને તરફના બધા M તરફના બધા એટલે બંને સમાન છે. તો કેવું આવે ખોટું. બંને સમાન નથી. બરાબર યાદ રાખજો. સમજ પડી ગઈ. આ કિરણ OM એટલે આ ભાગ બંધ કરી દો. જુઓ આ ભાગ બંધ એટલે આ કિરણ OM દેખ્યું તમે. બરાબર. અને કિરણ OP એટલે આ ભાગ બંધ કરી દો એટલે આ કિરણ OP. તો બંને કેવા છે સમાન છે ના બંને અલગ અલગ છે. ખ્યાલ વિરુદ્ધ કિરણો કહેવાય. કેવા કિરણો કહેવાય વિરુદ્ધ કિરણો. બરાબર. હવે કિરણ OM અને કિરણ OP નું વિરુદ્ધ કિરણ નથી એવું લખે છે. ધ્યાન આપજો. કિરણ OM એ કિરણ OP નું વિરુદ્ધ કિરણ નથી એવો શબ્દ લખે. બરાબર. પછી O એ કિરણ OP નું ઉદ્ભવ બિંદુ નથી. બરાબર. N એ કિરણ NP અને કિરણ NM નું ઉદ્ભવ બિંદુ છે. चलो આપણે ખરા ખોટા જો લઈએ પછી આપણું કામ પૂરું કરીએ. હવે આકૃતિમાં જુઓ કિરણ OM એટલે આ બાજુ O બિંદુ ઉદ્ભવ બિંદુ લેવાનું અને M તરફની દિશા એટલે આ કિરણ OM થયું અને કિરણ OP એટલે આ O અને દિશા P તરફ એટલે આ. તો આ બે કિરણો આ કિરણ OP અને આ કિરણ OM એક રેખા બનાવે છે એટલે વિરુદ્ધ કિરણ કહેવાય. જો રેખા થતી હોય આમ સીધી રેખા તો એ વિરુદ્ધ કિરણ કહેવાય. પણ અહીંયા વિરુદ્ધ કિરણ નથી એવું લખેલું છે એટલે વિધાન ખોટું આવે. ખ્યાલ આવ્યો. O એ કિરણ OP નું ઉદ્ભવ બિંદુ નથી એવું લખે છે. જુઓ અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો આ કિરણ OP છે તો એનું ઉદ્ભવ બિંદુ આ કિરણ OP તો એ કયા બિંદુમાંથી નીકળ્યો O બિંદુમાંથી. ખ્યાલ આવ્યો. એટલે O ઉદ્ભવ બિંદુ થશે. અને છેલ્લું N એ કિરણ NP જુઓ આ N બિંદુ. બરાબર. એ કિરણ NP અને કિરણ NM નું ઉદ્ભવ બિંદુ છે. તો આ કિરણ NP અને આ કિરણ NM બરાબર બંનેનો ઉદ્ભવ બિંદુ N છે. તો આના નામ ઉપરથી ખબર પડે કે આ કિરણનો ઉદ્ભવ બિંદુ કયું N અને આ કિરણનો ઉદ્ભવ બિંદુ પણ N. તો બંનેનો ઉદ્ભવ બિંદુ N આવે વિદ્યાર્થી મિત્રો એટલે સાચું આવે. તો આ રીતે આપણે સ્વાધ્યાય 4.1 શીખ્યા. જે તમારે તમારી નોટબુકની અંદર આ ચોપડી ખોલી અને ગણવાનું છે
સ્વાધ્યાય 4.1 હોમવર્કમાં